હેલો, સ્વાગત છે તમારું મારા કર્મના વ્લોગમાં. કર્મ એટલે એવી વસ્તુ, ગીતામાં કર્મ વિશે શું કહેવામાં આવ્યું છે? કર્મ વિશે એવું કહેવામાં આવ્યું છે દોસ્તો, એ જેવા તમે કર્મ કરશો એવું જ તમને ફળ મળશે. અને જો આપણે કોઈની સાથે સારું કરીશું તો આપણને પણ સારું ફળ મળશે. અને ફળ એને એવું નહીં કે કર્મ સદાંતર કરતું જ રહેવું. જો તમે સદાંતર કર્મ કરતા રહેશો તો એનું ફળ તમને મળશે. તમે જેવું વર્તન બીજા સાથે કરશો એવું જ વર્તન બીજા તમારી સાથે કરશે. એટલે કર્મનું ચક્ર ગોર ફરીને ગોર આવે જ છે. આપણે ફક્ત ને ફક્ત કર્મ જ કરવાના, અને તમે જેવા મનમાં વિચારો હોય એવા કર્મ કરી શકો. એટલે આપણા મનમાં શું વિચાર છે એટલે આપણે સારા કર્મો જ કરવાના. એવું નથી કે બધા સારા જ કર્મો કરવાના. બધી જ તમારે જે તમને સારું લાગે, યોગ્ય છે એ જ કરવાનું. અને આપણે એવું નથી કહેતા કે કર્મ સદાંતર સારા હોય, અમુક ખરાબ પણ હોય, અમુક કોઈ કરી શકે, કોઈ ના કરી શકે. એ બધું એમના પર રહ્યું. પણ હંમેશા આપણે જ આપણા મનથી સારા કર્મ કરવાના. જો તમે સારા કર્મ કરશો તો તમારું સારું જ થશે અને સામેવાળાનું પણ સારું થશે.